જ્યારે આપા વિહળની આંબળી અને એ આંબળીની માલપા જેને કહે કે આપા વિહળના ઓરડામાં બેઠા હોય ત્યારે આંબરડીને ઉજાળવા રે એ નવલખી આંબરડીને ઉજાળવા હનજન મોય વિહળયા પણ બાર બાર કાંડા મળી બાંધ્યા એનો જોગમાય જય જયકાર રાવના થાનક વાળે રટો મારવના થાનક વાળે રટો અનવાગડ મેં વખણાય પણ મારી દેરજે કરજે દિવસ તું પાદરા એ અમારે રવે ચીરવરાય એ અમારે રવે ચીરવરાય. પંખીના માળા જેવું આંબરડી ગામ. આ વીરભૂમિ આંબરડી ગામની માલિપા આપણે આવીએ ને એટલે આપણા શરીરમાં જાણે એક અલગ જ પ્રકારની ઉર્જા વ્યાપી જાય હો. આ હા હા, મિત્રતાના શું દાખલા દેવા મારા બાપ. અહીંયા તો મિત્રોએ એક આરે કાંડા બાંધ્યા હતા કે જીવશું ભેળા અને મરશું ભેળા. મિત્રતાના દાખલામાં આવો દાખલો તમને જગતના ચોકમાં બીજો ક્યાંય જોવા નહીં મળે હો. હા, અરે ધીંગાણે જેદી આ મિત્રો આથડા ને તેદી હામ હામી તલવારોની તાળીઓ પડતી હતી અને તે દિવસે આ મિત્રોએ જે છે પોતાના વચન પૂરા કરેલા. અરે ભેળા જીવ્યા અને ભેળા મર્યા. આ ધર્મના ધીંગાણા ખેલ્યા. આંબરડી ગામના પાદરની માલિપા આવા જે દાખલાઓ આજે પણ આપણને પુરાવાઓ આપે છે. વીર વિહળ રાબા અને કેશવગરની ભાઈબંધીના દાખલા દેવાય છે મારા વાલા. હું અત્યારે વીરભૂમિ આંબરડી ગામની માલિપા આવ્યો છું. આ જગ્યાએ આવીએ ને દોસ્તો એટલે એમ કહેવાય કે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે, પોતાની શ્રદ્ધા અને માન્યતા લઈને આવે. આ જગ્યાએ વીર વિહળ રાબા પોતાના તમામ અણનમ મિત્રો સાથે જાણે અવિરત બેઠા હોય એવો એક દુર્લભ દર્શનનો લાભ છે. દોસ્તો અહીંયા તમે જુઓ તો આપણને અનેક વાતો જાણવા મળે. સદીઓની સદીઓ જાણે વહી ગઈ હોય, એ દશકાઓના દશકાઓ જાણે વહી ગયા હોય, પરંતુ એ જે તે સમયે જે ધીંગાણું થયેલું એની યાદી આજે પણ આપણને અહીંયા જોવા મળે છે, જાણવા મળે છે. દોસ્તો તમે વિચારો તો ખરા, એ મિત્રતા કેવી હે કે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. એવા તમામે તમામ મર્દ મિત્રો જે છે એમણે પોતાની મિત્રતા જે છે એ શિર સાટે છેલ્લા શ્વાસ સુધી નિભાવી. આ તમે જુઓ તો ખરા, આ પાળિયાઓ જે છે, આ ખાંભીઓ જે છે એ એમનામ નથી ખોડાતી. એના માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે હો. લીલુડા માથડાઓ દેવા પડે ભલા માણસ. દિલ્હીનો બાદશાહ આવેલો એટલે વિશાળ બાપુને જાણ કરીએ કે બાદશાહ આવ્યો છે દિલ્હીથી. એટલે વિશાળ બાપુ મળવા માટે ગયા. અમુક ભાઈમાં તો હમા મળ્યા કે વિહળબા તમે મળવા જાઓ છો. તો બાદશાહ તો દિલ્હીનો બાદશાહ છે, એને તો રાણા નવાબો બધા નમે છે. તો તમે 84 નિયમ પાળો છો, એક જલંધર માને નમવું ને કુળદીર નમવું. તો આ 84 નિયમ તમે પાળો છો તો એક તમારો નિયમ ખંડ થાય. બાદશાહને મળવા માટે જાઓ છો તો એને સલામ ભરવી પડશે. ત્યારે વિશાળ બાપુએ કીધું કે બાદશાહ છે આંબેડીના પાદરનો મહેમાન છે, આપણે મહેમાનગતિ કરવી પડે છે. એને મળવા જાઓ છો તમે 84 નિયમ જે મારા છે એમાં એકેય નિયમ ખંડ થાય નહીં, તમે ચિંતા ન કરતા. ત્યારે આગળ શક્તિ રૂપે તલવારો ભેગી રાખતા. આજે પણ હવર હોમમાં આપણે તલવાર મૂકી છે શક્તિ રૂપે. ત્યારે તલવારો ભેગી રાખતા અને વિશાળ બાપુ બાદશાહને મળવા ગયા એટલે તલવાર કાઢીને સલામ ભરી. એટલે બાદશાહે પ્રશ્ન પૂછ્યો કે ગઢવી તમે મને નમન નથી કર્યું, રાણા નવાબો બધા નમે છે. તો કે હા, એક અલ્લાહ તારે એક અલ્લાહ નમવાના, એક માવડી જન્મ દેનારી, બાકી કોઈ નમવા થાનક છે નહીં. મારે એક મા જન્મ દેનારી, એક કુળદેવી, બાકી કોઈને નમવાનું હોય નહીં. આપણે બે માણસને નમવાનું હોય, આપણે બે માણસ છે. શાસ્ત્રની અંદર પણ ના પાડે છે માણસને નમવાનું આવે નહીં. બાદશાહ ત્યારે બાદશાહે એક હટ પકડી કે આ ગઢવી જો 7 ગામના ધણી મને નમ્યા નથી તો કાલ મને કોઈ આ મને નમન નહીં કર્યા. ત્યારે દરબારે હટ પકડી દીધી ઓલા બાદશાહે કે આ ગઢવી નમન કરો કા યુદ્ધ. ત્યારે વિશાળ બાપુએ યુદ્ધ આ નમવા ખાતર લીધેલું કે બાદશાહ યુદ્ધ જરૂર કરીશ, પણ મારી એક શરત રાખ. કે બોલો કઈ શરત? કે તારા આગળ ડુકટમણ ફોજ છે, અમે ફક્ત 12 ભાઈબંધ. તો એકેય ફોજને દારૂ ગોરો વાપરવો નહીં, આડ હથિયારથી ભાલા બરસી જમૈયા લાકડીઓ
ત્યારે બાદશાહને બહુ પોરા આવ્યો કે આના 7 ગામ આવે તો મારા તોલે ન આવે. હવે દિલ્હીથી હુકમ છોડે એટલે માણસો કેવું થાય દુઃખ ફોજ. ત્યારે બાદશાહે શરત મંજૂર કરી કે દારૂ ગોરો વાપરવો નહીં, એકે ફોજને આ રસ્તે લડવું, ભાલા ભરતી જમે લાકડીયું. બાદશાહ દિલ્હી ગયો, દિલ્હીથી ફોજ લઈને પાછો વળ્યો. ત્યારે ચિંતામાં એક પીડ્યો હતો કે શું કે નમમાં ખાતરનું યુદ્ધ હતું, બાકી કોઈ વેરભાવના તો હતી નહીં. ત્યારે ચિંતામાં હતો એટલે એના પ્રધાને પૂછ્યું બાદશાહને કે બાદશાહ તમે કંઈક ચિંતામાં છો ને આપણે તો યુદ્ધમાં જઈએ છીએ. ત્યારે કીધું કે આ ભલા માણા આપણે કોઈ વેરભાવના નથી, એક નમમાં ખાતરનું યુદ્ધ છે, ગઢવી નમન કરી દે એટલે આપણા યુદ્ધની કોઈ જરૂર નથી. ત્યારે બાદશાહને પ્રધાને સમજાવ્યા કે આપણે આંબેડી જઈશું, તંબુ નાખશું, તમારું તંબુરિયું નીચું રાખશું અને વિસલ ગઢવી તમને મળવા આવે એટલે આમ માથું નમાય ન આવે એટલે તમારે સ્વીકારી લેવાનું. ત્યારે આ બે ઉપયોગ પણ બાદશાહે કરેલા. ત્યારે તંબુ છીરીને પણ વિસલ બાપુ અંદર દાખલ થયા, તલવારને સલામ ભરી મા કુળદેવીને તલવાર આડી રાખીને. એટલે એ શખ્સ ન થયું એટલે બાદશાહ પાછું વિકરાળ સ્વરૂપ થઈ ગયું કે જાઓ તમારા ભાઈબંધોને તૈયાર કરો, અમે આટલા ઉપયોગ કરીએ છીએ નમવા ખાતર, છતાં તમે નમતા નથી. ત્યારે કીધું કોઈ વાંધો નહીં બાદશાહ, મારા ભાઈબંધોને તૈયાર કરું છું. ત્યારે બાદશાહને પાછાના પ્રધાને કીધું કે એક મહારાજા ઉપયોગ છે મારા, કે એક પ્રશ્ન છે, યુદ્ધ નહીં થાય. બોલો બોલો પ્રધાનજી, કયો પ્રશ્ન છે? કે આ ગામ, આ તંબુરિયા ગામના પછવાડે નાખી દો એટલે વિસળ ગઢવી જે યુદ્ધ કરવા આવશે એટલે ઉગમણા જાપેથી આવશે એટલે પીઠ બતાવી વાહો. એટલે બાદશાહ જંગ ખેલાની નમન આપી દીધું, ટૂંકમાં વાહો બધા નમન આપી દીધું ને. ત્યારે બે ઉપયોગ બાદશાહે કરેલા, ગામના પછવાડે તંબુ નાખી દીધા. એટલે કોકાએ વિસળ બાપુને જાણ કરી કે બાદશાહે તો ગામના પછવાડે તંબુ નાખ્યા, તો કે યુદ્ધ બાદશાહ નહીં કરે ને આપણે નમી ગયા તો કે ગઢ તોડો. ત્યારે ગઢ તોડીને અને હામી સાથીએ યુદ્ધમાં 11 જણા હતા, તેજરૂ કોઈ 12 ગામ લઈ ગયા હતા, 11 જણા હામી સાથીએ યુદ્ધમાં ગયા ગઢ તોડીને. ત્યારે વિસળ બાપુ ભાઈબંધોને જે શબ્દ કહેતા એ ભાઈબંધો શબ્દ પાળતા હતા. ત્યારે હાથીના અંબોડ પર બાપ દીકરો બે, બાદશાહ અને એનો છોકરો હાથીના અંબોડ પર બેઠા હતા. ત્યારે વિસળ બાપુએ ભાઈબંધોને કીધું બોલાવીને કે હાથીના અંબાડ ઉપર બેઠો એ બાદશાહ છે, 25મો પીર છે, દુનિયાનો પાલનહાર છે, એના ઉપર કોઈ ઘા ન કરતા. બરાબર. લાખોને મારો પણ લાખોના પાલનહારને ન મરાય. ત્યારે ભાઈબંધો શબ્દ પાળતા હતા વિસળ બાપુનો કે ભલે વિહળબા અમે બાદશાહ પર ઘા નહીં કરીએ. બરાબર. ત્યારે વિસળ બાપુ 84 નિયમ પાળતા હતા. હવે લૂણ માથે 11 સરતા ત્યારે માં રવરાઈને ધૂપ દીવો કરીને અને પ્રગટ કરી કે હે માં, હું તો 84 નિયમ પાળું, જીવ હાંસ, કોઈ પણ માણસ મારો કે જીવને મારો કે પશુને મારો, તો 84 નિયમ તૂટતા હતા. ત્યારે માં રવરાઈને ધૂપ દીવો કરીને પ્રગટ કરી અમારી કુળદેવી રવેશી. ત્યારે માં રવરાઈએ કીધું કે વેવ તારે તલવાર ન ઉપાડવાની, પણ તારે ભાઈબંધો માથે નજર રાખવાની છે. ત્યારે વિસળ બાપુએ ભાઈબંધો માથે નજર રાખી હતી અને એવા મિત્ર હતા અને વિસળ બાપુએ એવાને વસને બંધાવ્યા હતા કે આપણે 12 ભાઈબંધો તો થઈ, પણ આપણે સરગાપુરીના ધામમાં જઈ કેવી રીતે જવાનું છે? એક મરે એટલે વાહે 12ને મરી જવું, અને કોઈ જગ્યા ઉપર હાડકું પણ તમારું ક્યાંય પડ્યું ન રહ્યું. કુંડારે મરણ કર્યા હતા, કાંડા બાંધ્યા. હા કાંડા બાંધ્યા, કુંડારું તાણીનું કુંડારે મરણ કે હાડકાય કુંડાળામાં વીણીને આવવાનું પોતપોતાના. એ કુંડાળું કઈ જગ્યાએ હતું? આ જ જગ્યા, આ જ જગ્યાએ મિત્રોનું કુંડાળું હતું. પાળિયારી એ જ જગ્યા ઉપર. હા, અહીંયા કુંડારું તાણી તો અહીંયાથી યુદ્ધ 3 કિલોમીટર પગ્યું હતું. હા. પછી વિસળ બાપુએ 3 કિલોમીટર લગી ભાઈબંધો માથે નજર રાખી હતી. કોઈ પણ તલવાર મારે કે ભાલું મારે તો વિસળ બાપુની નજર પડતી તો ભાલું વળી જતું કે તલવાર ભાંગી જતી, પણ અડતી નહીં. મારા વરાએ વરદાન દીધું હતું ને કે તારે નજર રાખવાની છે. વિસળ બાપુની નજર હતી, કોઈને લોહીનો ટોસો પણ નીકળ્યો નહોતો 3 કિલોમીટર લગી. પછી નજર સુખથી આડી હાથી આવ્યા, હાંડિયા આવ્યા. પછી કોઈના માથા કપાણા, કોઈના પગ કપાણા, બામણને ઘા લાગ્યો, આતડા બધા બહાર નીકળી ગયા, ડોકમાં પહેરીને લડતો. ત્યારે આ બાદશાહે આ દ્રશ્ય જોયું હતું. ત્યારે હગામાં 2 ભાઈ હતા, વિહળ બાપુ ને લખણ બાપુ. ત્યારે લખણ બાપુને એમ થયું મારા ભાઈએ બાદશાહને મારવા ના પાડી છે, પણ એના છોકરાને મારવા ના પાડીને. અહીંયાથી 3 કિલોમીટર થાય યુદ્ધ અહીંયા પહોંચ્યું હતું. ત્યાંના છોકરાને માર્યો. ત્યારે બાદશાહની રાડ ફાટી ગઈ કે હા મારા દીકરાને મારી નાખ્યો, ત્યારે બાદશાહે એવું દ્રશ્ય જોયું તો 11 જીવે છે. યુદ્ધમાં તો 11 જ હતા ને, એક તેજરૂપા હોય 12 ગમી ગયા હતા, યુદ્ધમાં 11 હતા. ત્યારે બાદશાહે એવું દ્રશ્ય જોયું હતું, માથું હાથમાં હતું, થળ લડતું હતું, બામણને ઘા લાગ્યો, આતડા બધા બહાર નીકળી ગયા હતા, ડોકમાં પહેરીને લડતા હતા. કોઈના પગ કપાઈ ગયેલા, કાખડીમાં દબાઈને લડતા હતા, હાડકા અહીંયા પસોડા હતા પોતપોતાના, હાડકા પસોડા હતા ને. એટલે બધાએ આ દ્રશ્ય બાદશાહે જોયું કે હવે દારૂ ગોરો વેતો કરો, તો કે દારૂ ગોરાની બંધી હતી. ત્યારે બાદશાહ ખૂટ્યો, દગો કર્યો. થોડાક માણસો રહેતા, ત્યારે હુકમ છોડ્યો દારૂ ગોરો વેતો કરો. ત્યારે વિસળ બાપુએ હાકલ કરી હાલો સરગાપુરીના ધામ દેખાય છે. ટૂંકમાં નિયમ તૂટ્યો. હા, નિયમ ભંગ થયો, નમ ભંગ થયો. એટલે ત્યારે વિસળ બાદશાહે હુકમ છોડ્યો કે દારૂ ગોરો વેતો કરો ને કે આ દુશ્મનો મરશે નહીં, હવે મને ઉપાડી લે છે.
ઓહ ત્યારે હુકમ દારૂ છોડવામાં આવ્યો એટલે વિસળ બાપુએ હાકલ કરી કે હાલો સરકાપુરીના ધામ દેખાય છે એટલે 3 કિલોમીટરથી હાઈટ કે બરજા વીણીને પોતપોતાના શરીરના અને આ જગ્યા ઉપર આવતા રહ્યા હતા કુંડારે. ઓહો ત્યારે પછી એક રબારીની દીકરી માજુબેને પાણી પાયું. બધાએ પછી ગામના અગ્નિદાન દેવાયા. તેજરૂપા હોયા 12 ગામ ગયા હતા એ આવતા રહ્યા. ગામમાં ગયા હતા લોહીને નીકું ભાળી કહો હા યુદ્ધ થઈ ગયું પણ કાંટા બાંધ્યા હતા ને એકારે જોવું એકારે મરવું વસને બંધાણા હતા ને હા એટલે પોતે ઘરે ગયા બધાને ભલામણ કરી બાયડી છોકરાને કે તમે તમારું કરી ખાજો મારે યુદ્ધમાં જવાનું છે. ત્યારે 11 જણાને છે ખડકાણી હતી. ગામના બધા અગ્નિદાન દેવાયા હતા. ત્યાં તેજરૂપાને જોઈ ગયા કે હા તેજરૂપા આવે છે પણ કાંડું બાંધ્યું છે એકારે જીવું ને એકારે મરવું વસને બંધાણા પોતે હવે આપણે એને રોકવાની કોશિશ કરો કે રામ રામ ભજો હરિહરિ ભજો. ત્યારે તેજરૂપાને રોકવાની કોશિશ કરવા માંડ્યા કે હરિહરિ ભજો તેજરૂપા હવે જાય યુદ્ધ તો થઈ ગયું બનો તો બની ગયું. ત્યારે તેજરૂપા બોલ્યા હતા કે તેથી હું છોકરો નહોતું સબે નતા નહીં મેં મળદ થઈને મેં કાંડું બાંધ્યું છે એકારે જીવવું મરવું હું વસને બંધાણો છું આજ મારાથી જીવાય નહીં. વાહ ત્યારે તેજરૂભાઈ ગામના લોકોને એમ કીધું અગ્નિદાન દેવાય તેને કે હું તમને નિશાની દઉં છું કે અમારા વાર ભેગો ભળી ગયો કે નથી ભેળવો. ત્યારે ગરામાંથી બેરખો હાથમાં લીધો માળા અને ગામના જે બધા અગ્નિદાન દેવાયા હતા એને બતાવ્યો કે આ 11 જણાની સે હળગે છે આના ઉપર હું આસન વાળો છું તમે ટાઢે ઠારું આવો તેથી આ બેરખો કોરો નીકળે એક મણકો હળગ્યો ન હોય તો માનજો 12મો ભેગો 11મો ભળી ગયો અમારા કાંડાના પારખા. વાહ વાહ જય માતાજી. દોસ્તો વિચારો તો ખરા આંબરડી ગામને આ પાદરની માલિપા એવી એમ કહેવાય કે આ અમર કથા આજે પણ એમ કહેવાય કે પોતાની એ બધી વાતો વર્ણવતી ઊભી છે. દોસ્તો તમે વિચારો તો ખરા એ 12 મિત્રો જેમને નિયમ હતો કે જીવવું ભેળું ને મરવું ભેળું એવી એમની મિત્રતા હતી કે મિત્ર ગીજીએ મર્દ મન દર્દ મિટાવે મિત્ર ગીજીએ મર્દ કામ વિપત में આવે મિત્ર ગીજીએ મર્દ સત્ય કહકર સમજાવે અને મિત્ર ગીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. તો આંબરડીના પાદરમાં આ બધા શુરવીરોને કોટી કોટી વંદન મારા વાલા. જય હો જય હો જય હો.